કચ્છ અસ્મિતા ન્યૂઝ ચેનલ. તારીખ 1 માર્ચ 2026 રવિવાર. ભવ્ય આનંદ મેળાનું આયોજન રાપર શહેર ખાતે રાપર લોહાણાવાડીમાં ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળાનો શુભારંભ મહાનુભાવો દ્વારા કરાયો હતો. મેળાનું ઉદ્ઘાટન નીચેના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું. શ્રી રાપર લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજેશભાઈ રતનશીભાઈ ચંદે, શ્રી રાપર લોહાણા યુવક મંડળ પ્રમુખ શ્રી મહેશભાઈ કાંતિલાલ ચંદે, શ્રી રાપર લોહાણા મહિલા મંડળ પ્રમુખ શ્રી સરસ્વતીબેન હરિલાલ ચંદે, શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રસિકલાલ દયારામભાઈ યાદવાણી, શ્રી જલારામ મંદિર બાદરગઢ પાટિયા ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ બચુલાલ ચંદે, જલારામ ગ્રુપ સ્થાપક શૈલેષભાઈ બાબુલાલ ભીંડે, શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ જલારામ મંદિર ટ્રસ્ટી, રાપર નગરપાલિકા પ્રમુખ શ્રી ચાંદભાઈ દિલીપભાઈ ભીંડે, શ્રી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય પ્રમુખ શ્રી અંજનાબેન રાજેશભાઈ ચંદે, મહામંત્રી શ્રી પ્રભુલાલ લવજીભાઈ રાજદે, રાપર લોહાણા મહાજન ઉપપ્રમુખ બળવંતભાઈ મીરાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન શ્રી લોહાણા સમાજ મહિલા મંડળ ટીમ રાપર દ્વારા કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. ખાસ કરીને ખાણીપીણીના સ્ટોલોમાં લોકોનો વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો, વૃદ્ધો, બહેનો અને ભાઈઓએ મોટા પ્રમાણમાં હાજરી આપી અને આનંદ મેળાનો પૂરેપૂરો આનંદ માણ્યો હતો.